વિસાવદરના નાના કોટડા ગામે 77માં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી. 1 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ, સાંસ્કૃતિક કાર્યક્રમોથી ઉજવણી બની યાદગાર. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. વિસાવદરથી અમારા પ્રતિનિધિ ભરત કોટડિયા પાસેથી મળતી માહિતી મુજબ વિસાવદરના નાના કોટડા ગામે તાલુકા કક્ષાનો 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત 77માં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી દેશભક્તિના માહોલ વચ્ચે ઉત્સાહભેર કરવામાં આવી હતી. પ્રસંગે દેશ પ્રેમ, સંસ્કૃતિ અને વિકાસનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ગણતંત્ર દિવસના પાવન પર્વે વિસાવદર તાલુકાના મામલતદાર શ્રી ખોડભાયા સાહેબના હસ્તે ગૌરવપૂર્વક ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વિસાવદરના પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણિયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ દ્વારા કરવામાં આવી હતી. આ અવસરે નાના કોટડા ગામમાં લોકભાગીદારીથી રૂપિયા 1 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. વિસાવદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ કોટડિયાએ ગ્રામજનોને સંબોધતા સરકાર દ્વારા મળતી ગ્રાન્ટનો વિકાસ કઈ રીતે સદુપયોગ કરવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ ગ્રામ વિકાસ માટે વહીવટી તંત્ર અને ગ્રામજનોના સહયોગની પ્રશંસા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રભક્તિના ગીતો, સાંસ્કૃતિક કૃતિઓએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. અંતે યોજાયેલા લોક ડાયરામાં કલાકારોએ શૌર્ય રસ અને સંગીત દ્વારા ગ્રામજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમમાં પીઆઈ પટેલ સાહેબ, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલભાઈ કાવાણી, શ્રીમતી ચંદ્રિકાબેન વાડદોળિયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરિભાઈ લીંબડિયા, જિલ્લા ભાજપ મંત્રી નરેન્દ્રભાઈ કોટીલા સહિત વિસાવદર તાલુકાની વિવિધ કચેરીઓના અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે ગ્રામજનોની મોટી હાજરી નાના કોટડા ગ્રામજનો એ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી, જેના કારણે આ ગણતંત્ર દિવસ વિસાવદર તાલુકા માટે એક યાદગાર પ્રસંગ બની ગયો હતો. રિપોર્ટર ભરત કોટડિયા, સહજ ન્યૂઝ, વિસાવદર. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. વિસાવદર તાલુકાનું નાનું એવું નાના કોટડા ગામ, જ્યાં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ નાના એવા ગામની અંદર ત્રણ કામના લોકાર્પણ. એમનું મુખ્ય જો કોઈ કારણ હોય તો અહીંની તાલુકા પંચાયતની સીટ, અહીંના સરપંચનું કોલિબ્રેશન, જે અહીંના તાલુકા પંચાયતની સીટ ઉપરથી વિજેતા થયેલા ઉમેદવાર અને જે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકેની ફરજ બજાવે છે એવા ભરતભાઈ કોટડિયા આપણી વચ્ચે છે. ભરતભાઈ, આજના દિવસમાં શું શું કાર્યક્રમો છે, ક્યાં ક્યાં લોકાર્પણો છે? 77માં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ 25 તારીખે હું જ્યારે આ મત વિસ્તારમાંથી ચૂંટાઈ અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું, ત્યારે મારા વિભાગ હસ્તક જુદી જુદી ગ્રાન્ટો ફાળવી અને વિકાસની વણઝાર નાના કોટડામાં મેં ઊભી કરી છે. મેં એક સંકલ્પ કરેલો. એ સંકલ્પ એવો હતો કે લોકો પોતાના પ્રસંગ કરવા, લોકો પોતાના સામાજિક કાર્યો કરવા માટે જગ્યા ગોતતા હતા. ત્યારે મેં એક સંકલ્પ એવો કરેલો કે મારે મારા ગામમાં ચારેય દિશામાં એક સત્સંગ હોલ, જે નાના પંચમાંથી આવે છે, એ 4 સત્સંગ હોલ બનાવવા અને એ 4 સત્સંગ હોલ બનાવી એની સુવિધા એટલે કે પ્રોટેક્શન વોલ, દિવાલ, પાણીના ટાંકા, ટોયલેટ બોક્સ અને બીજી ઇતર પ્રવૃત્તિથી એક વાડી જેવું વાતાવરણ શહેરમાં જેમ હોય એવું ગામડામાં ઊભું કરવું, કે જેથી નાનામાં નાનો માણસ એમની ઘરે આવતા સામાજિક કે ધાર્મિક પ્રસંગ ત્યાં જઈને ગામમાં જ કરી શકે, એમને બહાર ક્યાંય જવાની જરૂર રહે નહીં. આવા વિસાવદર તાલુકા નહીં પણ સમગ્ર જુનાગઢ જિલ્લામાં પ્રથમ એવું ગામ હશે
કે 4 નાના નાના વાડીઓ બનેલી છે કે જેનો ગામ લોકો ઉપયોગ કરી શકે. સાથે સાથે માત્ર સરકારી ખર્ચે નહીં, એની સાથે લોકોને જોડ્યા છે કે એમાં એ લોકો ફંડ આપે કે જેથી એને એમ થાય કે આ જે ભવન બન્યું છે એ અમારું છે અને એનો સદુપયોગ થાય, એનો મેન્ટેનન્સ થાય. એને માટે લોકો પાસેથી ફંડ પણ ઉઘરાવી જે વિસ્તાર જેની નજીક હોય, જે સત્સંગ હોલની નજીક હોય એને એમાં ફંડ આપ્યું છે. આવા પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ દલિત સમાજની ઘરે હું જ્યારે ચોમાસાની અંદર આ વિચાર મને ક્યાંથી સૂઝ્યો એ મહત્વનું છે કે ચોમાસાની અંદર દલિત સમાજની અંદર એક ભાઈનું મરણ થયું. હું રાત્રે એમની ત્યાં બેસવા ગયો, એ સ્થિતિ જોઈ અને મેં કીધું કે હું અહીંયા ચૂંટાણો છે, મારે એવા કામ કરવા છે કે આ જે સ્થિતિ બેસવાની પણ જગ્યા નહીં તો આવા હોલ બનાવી આપે કે જેથી એનું કાર્ય નિર્વિઘ્ને પાર પડે. એટલા માટે આ નાના કોટડામાં આવા વિકાસની વણઝાર સ્થાપી છે. આ 4 સત્સંગ હોલથી ઓછામાં ઓછા સરકારી ગ્રાન્ટના 60 લાખ રૂપિયા જેવું આમાં સરકારી ગ્રાન્ટ વપરાશે. સાથે સાથે ગામ લોકોના પણ 10 થી 15 લાખ રૂપિયામાં લોફારો આવશે. આ મેં પ્રવૃત્તિ કરી છે અને આજે એ બધાય પ્રવૃત્તિથી લોકો માહિતગાર થાય અને દરેક વિસાવદર તાલુકા 74 ગામનો તાલુકો છે. દરેક સરપંચોને આજે બોલાવ્યા છે, દરેક ચૂંટાયેલા સભ્યોને આજે બોલાવ્યા છે. આ વાત મારે રજૂ કરવી છે કે મારું અનુકરણ કોઈ સભ્ય કે સરપંચ કરે તો એના ગામમાં પણ વ્યવસ્થા થાય. એના માટે મેં રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ એમના તરફથી આજે લોક ડાયરાનું આયોજન કરી અને સૌને મેં નિમંત્રિત કર્યા છે અને આ વાત હું એમને જણાવવાનો છું. એટલે કે ગામની અંદર ગામની એકતા અને ખાસ જ્ઞાતિવાદનો કીડો ન થાય તો ગામમાં કેવા વિકાસ થઈ શકે